જય માતાજી મિત્રો, કેમ બધા આનંદમાં? મોજમાં રહેવું, મોજમાં રહેવું. મિત્રો, મને ઘણા બધા કોમેન્ટ આવે. એમાં એમ કે ગઢવી, તમારી જન્મભૂમિ થર પારકરની એ કંઈક વાતો કરો નહીં. કોઈ વ્યક્તિ વિશેષ હતા તો એની વાત કરું, કોઈ એવા સ્થળ હતા એની વાત કરું. મિત્રો, ઘણી બધી વાતો તો હું કરી ચૂક્યો. મિત્રો, એક મારા પિતાજીની કહેલી વાત મને યાદ આવે. ખરેખર ભગવાન જેને આપે છે ને, કોકને ધન આપે, કોકને બીજો ઇનામ ભગવાન, દરેકને અલગ અલગ. કોઈને જ્ઞાન આપે, કોઈને વાત કરવાની કળા આપે. આવા જ આજથી 90 કે 100 વર્ષ પહેલાં જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતો, અખંડ ભારત હતો, એ વખતે એક કાનદાસ કરીને કોળી ઠાકોર, મારા પિતાજી વાત કરતા કે માણસમાં 100 અવગણનો ભરેલો હોય ને, એમાં એક ગુણ હોય, અને બધા ગુણોથી ભરેલો હોય એમાં એકાદો અવગુણ્ય હોય. પણ એક જ કાનદાસ એવા હતા જે સર્વગુણ સંપન્ન હતા. અવગુણનો લેશ માત્ર ક્યાંય છાંટોય નહીં ભાઈ. આ કળયુગની અવાજ નહીં. દરેક જીવમાં ઈશ્વરનો રૂપ જોવે. અને કાનદાસને ભગવાને શું આપેલો ખબર છે? કાનદાસનો એક તો ગળો, એ મોઢામાંથી બોલે તો આપણને એમ થાય કે હજી બોલે જ, હજી સાંભળતા જઈએ. અને બીજું સંતાર, જેને સિતાર આપણે કહીએ. હવે મિત્રો, સિતાર, વીણા, તંબુરો આ અલગ અલગ. જોકે તંબુરો નામ સારો નથી. આપણા કહે ને આને ઘરે કાંઈ તંબુરો નથી, આને કને કાંઈ તંબુરો નહીં મળે. પણ સિતાર જે છે એ 7 તારો હોય, 9 તારો હોય, 11 તારો હોય. અને એમાં પછી પિત્તળની આવી પટ્ટીઓ સંતારમાં હોય. અને જે વગાડનારા હોય એને એમ દબાવતા જાય, અને એમાંથી એ સંતાર બોલી કરતો જાય. મિત્રો, આ વિજાણંદની બધા વાતો કરે છે. જંતર એટલે મને લાગે એ સંતાર જ હશે. અને વિજાણંદની જે તસવીર આપણે ફોટો જોઈએ એમાં એ સંતાર જ વગાડતા હોય છે. તો આ કાનદાસ જે છે એમાં ભગવાને 2 ખૂબી તો બધી હતી, પણ વિશેષ કરીને એક એમનું ગળું રાગ, અને બીજો સંતાર વગાડવાની જે સ્ટાઇલ જેને કહો. મારા પિતાજી વાત કરે કે એ રાતના એ સંતાર ચાલુ થાય અને ગળામાંથી એ કાનદાસનો અવાજ અને સંતાર બેનો તાલ જ્યારે જામે, એ મિત્રો ક્યારે સવાર પડી જાય કોઈને ખબર ન પડે. એ વખતે મનોરંજનના એવા બધા કોઈ સાધન નહીં. અને કાનદાસ જ્યાં જાય ગામમાં વધામણીઓ પડે. ઘરોઘર માણસો દોડીને છોકરા કહેવા જાય કે આજે કાનદાસ આવ્યા છે. મિત્રો, વિચાર કરો, એ કાનદાસ કેવા હશે, એ કેવા ગુણિયેલ હશે. એ રાતના આખું ગામ ભેળું થાય, એમાં બાઈ ભાઈ, પુરુષો, જવાનિયાઓ બધા વાળું કરી અને મોટો ચોટો હોય એમાં બેઠા હોય. અને કાનદાસ એ સંતારમાંથી ગણપતિની વંદના કરતા હોય. પણ માણસો રાજીના રેડ થઈ જાય ભાઈ. ઓહો, આવું સંતાર આ કોણ વગાડી શકતો છે? આ કાનજી ભૂટાની રેકર્ડ ક્યારેક સાંભળું, એમાં થોડો સંતાર વાગે એટલે મને આ કાનદાસની વાત યાદ આવે. અને મિત્રો, કાનદાસ પાછા રામાયણ, મહાભારત
એના ઉપર જ્યારે વાર્તા માંડે એમાં એ જેવો પ્રસંગ એવી રાગ છેડે. રામના વનવાસની જ્યારે વાત ઉપડે, રામ લક્ષ્મણ જાનકી વનવાસ જવા માટે જ્યારે રવાના થાય એ વખતે કાનદાસ જે સુર છેડે એટલે માણસોને એમ થાય કે અમે રામના વનવાસ વખતે સાથે જ જઈએ મિત્રો. આવા કાનદાસ મહાભારત ઉપર એ અમારામાં કહેતા પાંડવોની પોંખળી, એ કૌરવ પાંડવોની વાત માંડી હોય અને પાંડવો જ્યારે લાક્ષાગ્રહમાંથી બળીને ભગવાન જ્યારે એમને જીવતા બારે કાઢે છે, સહદેવ જોશી શું કહે છે, નકુળ શું કહે છે, અને આ આંબો જ્યારે ગાવે પાંડવોનો, એટલે સાક્ષાત માણસોને એમ થાય કે અમે એ યુગમાં જ બેઠા છીએ. એને કલાકાર કહેવાય. ભગવાને કેટલું બધું શું આપ્યું નહીં હોય કાનદાસને. પાછા માણસો રોવા બેસી જાય, આંખોમાંથી બોર બોર જેવડા આહુડા પડે. પ્રસંગને અનુરૂપ જ્યારે સંતાર વાગતો હોય, કાનદાસ જ્યારે ગાતા હોય, માણસો રોવા માંડે. અને પાછા રોતા રોતા નહીં હસાડવા હોય કાનદાસને, ત્યારે ભીમ અને એના મામા શકુનીની વાત કરે કે ભીમે વરદાન માંગ્યું કે હું હવા કળશીનો આર રોજ કરું, એવો ભગવાન મને વરદાન આપો અને ડબલે જવા મારો મામો શકુની જાય. આવા પ્રસંગની જ્યારે વાત કરે એટલે માણસો પાસે હસવા માંડે. મિત્રો કાનદાસ, હવે મને ગામની તો ખબર નથી કયા ગામના હતા, કોઈ જૂના માણસો 1971ના થરપારકરમાંથી આવેલા હોય ને કોઈને યાદ હોય તો જરાક મને કોમેન્ટ કરજો. પણ એ કામ અમારા થરપારકરમાં ઠેઠ અમરકોટ સુધી હિન્દુ વસ્તી ઘણી હતી મિત્રો. 80-20, ક્યારેક 10-90, 10% મુસ્લિમ, 90% હિન્દુ, 80% હિન્દુ. એ મિત્રો એ વખતનો થરપારકર. આજે તો સોશિયલ મીડિયા થકી આપણે જોઈએ, પાકિસ્તાનમાં તો બાપુ ધૂળ ઉડી ગઈ, કાંઈ નથી, કાંઈ નમળે માણસો ભૂખે મરે ત્યાં. ફેસબુકને જોઈએ ને, હિન્દુથી અત્યારે અત્યાચાર થાય છે. પણ એ વખતના એ થરપારકર અને આ કાનદાસની વાત મારા પિતાજી કરતા. આજે લતા મંગેશકરને સવારમાં હું યુટ્યુબ ઉપર સાંભળું, સંતાર જ્યારે એનો ભાઈ હૃદયનાથ મંગેશકર એક સંતાર વગાડે છે, એટલે મને એમ થાય ખરેખર કાનદાસ આવો જ સંતાર વગાડતા હશે. કાનજી ભૂટા બારોટને સાંભળું ક્યારેક લોકવાર્તા, એમાં જે સંતાર વાગતો હોય ત્યારે મને કાનદાસ, મારા પિતાજી કહેલી વાત કાનદાસની યાદ આવે. ખરેખર કાનદાસમાં તો આનાથી વિશેષ વગાડતા હશે. તો મિત્રો ભગવાન કોકને અને સરસ્વતીની કૃપા હતી કાનદાસ ઉપર, નહીં તો આવું હોય જ નહીં. ગળું અને આ ટેરવા એ જે સંતાર ઉપર રમત કરતા ને માણસો, આનંદ. અને કાનદાસને કહે છે કે એક મહિનો ગામવાળા રોકતા, આજે અમારે ત્યાં મહેમાન થાઓ, રાતના અમારે ત્યાં સત્સંગ કરો. આવા કાનદાસ અને થરપારકરના બહુ લોક લાડીલા. તો મિત્રો ફરી મળીશું કોઈ વ્યક્તિ વિશેષની વાતમાં. ત્યાં સુધી જય માતાજી.